સ્વાધ્યાય પરિવારના પૂજ્ય દીદીજીને શાલીન માનવ રત્ન એવોર્ડ સન્માનિત કરવામાં આવ્યું। આજના મુખ્ય સમાચાર। ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા વેમાળ તીર્થ સ્થળ એવા શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિરજી વેમાર અનુપમ મિશનના દશાબ્દી મહોત્સવ પ્રસંગે આજરોજ વૈશ્વિક સ્વાધ્યાય પરિવાર પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીના દીકરી એવા સ્વાધ્યાય પરિવારના વિશ્વવંદનીય આદરણીય પૂજ્ય જયશ્રી ઉર્ફ ધનશ્રી તલવરકર એટલે કે દીદીજીને શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના આધ્યાત્મિક ધર્મગુરુ શ્રી ગુરુ હરિસંત ભગવંત સાહેબ મહારાજજીના વરદ હસ્તે રવિવાર 22 માર્ચના રોજ આર્થિક ધાર્મિક સામાજિક સેવા પ્રતિ ક્ષેત્રે આધ્યાત્મિક સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ પૂજ્ય દીદીજીને 2026નો શાલીન માનવ રત્ન એવોર્ડ અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા। એ સમગ્ર વિશ્વવ્યાપી સ્વાધ્યાય પરિવાર માટે આનંદ ઉલ્લાસ અને ઉત્સવ ઉમંગ અને ગૌરવપૂર્ણ દિવસ ગણાય છે। સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલ ચરોતર વિદ્યાનગર વિદ્યામંડળના અધ્યક્ષ શ્રી ભીખુભાઈ ભાઈલાલભાઈ પટેલને પણ શૈક્ષણિક ઉત્કૃષ્ટ સામાજિક યોગદાન બદલ શ્રી ભીખુભાઈ પટેલને શાલીન માનવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામી સંપ્રદાયના અનુપમ મિશનના દશાબ્દી મહોત્સવ પ્રસંગે એમના આધ્યાત્મિક ધર્મગુરુ શ્રી ગુરુ હરિ ભગવંત સાહેબજીના 87મા જન્મોત્સવ અને શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર વેમાર અનુપમ મિશનના દશાબ્દી મહોત્સવ પ્રસંગે પૂજ્ય દીદીજીને શાલીન માનવ રત્ન એવોર્ડથી જાહેર કાર્યક્રમમાં હજારો ભક્તો સાથે આમંત્રિત રાજકીય નેતાઓને સંતો મહંતો અન્ય મહાનુભાવો પ્રોફેસરો સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી વિદ્યાનગરના કુલપતિ ઉપકુલપતિની ઉપસ્થિતિ વચ્ચે સન્માનિત કરાયા। પૂજ્ય દીદીજીને વિવિધ રંગબેરંગી ફૂલોથી શણગારેલી ગોલ્ફ કારમાં બેસીને જાહેર કાર્યક્રમમાં યુવતીઓ દ્વારા નૃત્ય કરીને પૂજ્ય દીદીનું સ્વાગત કરવામાં આવ્યું। હજારો માનવ મેદનીનું અભિવાદન સ્વીકારતા પૂજ્ય દીદીજીના મુખ્ય મંચ પર આવતા જ શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ મિશનના આધ્યાત્મિક સંતો સદગુરુ દ્વારા લાલ ગુલાબના સુશોભિત હાર પહેરાવીને ભવ્યાથી ભવ્ય આધ્યાત્મિક સ્વાગત કરવામાં આવ્યું। પૂજ્ય દીદીજીને ત્યાર પછી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર વેમાર અનુપમ મિશનના આધ્યાત્મિક ધર્મગુરુ શ્રી ગુરુ હરિ સંત ભગવંત સાહેબ મહારાજજીના વરદ હસ્તે વૈશ્વિક સ્વાધ્યાય પરિવારના પૂજ્ય દીદીને શાલ ઓઢાડીને શાલીન માનવ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા। શ્રી ગુરુ હરિ સંત ભગવંત સાહેબ મહારાજજીએ પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજીના સ્વાધ્યાય કાર્યને જાહેરમાં કાર્યક્રમમાં બિરદાવ્યું હતું। ત્યારે પૂજ્ય દીદીજી આ શાલીન માનવ રત્ન એવોર્ડ સ્વીકારીને એવોર્ડ મને નથી મળ્યો પણ મારા પિતાશ્રી પાંડુરંગ શાસ્ત્રી આઠવલેજી દાદાજીને સ્વાધ્યાય પરિવારને અર્પણ કરતા કહ્યું કે માતાને 2 દીકરા હોય, એક ડૉક્ટર અને બીજો એન્જિનિયર, એવો અર્થ નથી કે બંને ભાઈઓ નથી, તે બંને ભાઈઓ છે। તેવી જ રીતે સ્વામિનારાયણ સંપ્રદાયવાળા હોય કે સ્વાધ્યાય પરિવારવાળા ક્યારેય જુદો નથી। હા, કામ કરવાની પદ્ધતિ જુદી હશે કારણ કે અમે સ્વાધ્યાય પરિવાર પણ નારાયણને જ સ્વામી ગણીને સ્વાધ્યાય કાર્ય કરીએ છીએ। સંત શ્રી યોગીજી મહારાજ અને પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજી એકબીજા સાથે આત્મીયતાનો સંબંધ હતો। ત્યારે પછી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ મંદિર વેમારમાં અનુપમ મિશનના દશાબ્દી મહોત્સવ પ્રસંગે પૂજ્ય શ્રી ગુરુ હરિ સંત શ્રી ભગવંત સાહેબ મહારાજજીના 87મા જન્મોત્સવ પ્રસંગે પૂજ્ય દીદીજી અને તેમનું આધ્યાત્મિક વૈદિક મંત્રોચ્ચાર સાથે તિલક કરીને પુષ્પગુચ્છથી અભિવાદન કર્યું। શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાયના અનુપમ મિશનના આધ્યાત્મિક ધર્મગુરુ શ્રી ગુરુ હરિસંત શ્રી ભગવંત સાહેબજીના મહારાજના વરદ હસ્તે વૈદિક મંત્રોચ્ચાર સાથે ભક્તિમય વાતાવરણ વચ્ચે વૈશ્વિક સ્વાધ્યાય પરિવારના પૂજ્ય જયશ્રી ઉર્ફ ધનશ્રી તલવરકર દીદીજીને 22 માર્ચ રવિવારના રોજ 2026નો શાલીન માનવ રત્ન એવોર્ડ અર્પણ કરીને ભવ્યાથી ભવ્ય આધ્યાત્મિક રીતે સન્માન કરવામાં આવ્યું। આ સમગ્ર વિશ્વવ્યાપી સ્વાધ્યાય પરિવાર માટે ગૌરવપૂર્ણ દિવસ ગણાશે। ભગવાનની નિતાંત કૃપા અને પ્રેમ કેવો હોય તે મારા પિતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલે દાદાજી એમના મોઢેથી અનેકવાર સાંભળેલું। એ પ્રેમના વિવિધ રૂપો, એની વિવિધ છટાઓ હોય એ પણ સમજવાનો પ્રયત્ન કરેલો। એ જ પ્રેમનો આવો પણ આવિષ્કાર હોય જે આજે મને દેખાયો તે અનુભવ અને તે પ્રેમ એ મારા માટે
અત્યંત મંગલદાયી છે, ભગવત કૃપા છે. તમને બધાને એમ કદાચ થયું હશે કે હું કદાચ એટલે એવું લાગે સ્વાભાવિક છે કે હું અહીંયા આ શાલીન માનવરત્ન એવોર્ડ સ્વીકારવા આવી છું. તો એવું નથી. તમે કહેશો કે હમણાં તમે શું કર્યું, તો આ લીધું તો ખરું. એ બધી પ્રક્રિયા ચાલે એ જુદી વસ્તુ છે, પણ મારા આવવાનું કારણ જે છે તે યોગીજી બાપાનો પ્રેમ જે દાદા ઉપર હતો, યોગીજી બાપા સાથેનો સંબંધ જે દાદા સાથે હતો, અનેકાનેક વાર એમને મળવું, દાદા ન ગયા હોય તો યોગીજી બાપાનો સંદેશો આવવો કે ક્યાં ખોવાઈ ગયા, એટલે પછી મંદિરમાં જવાનું, બેસે, પછી યોગીજી બાપા કહે કે 2 મિનિટ બોલો, બધાને કશું કહો. એટલે બાપાનો જે આદેશ હોય તે છોડાય નહીં, એટલે 2 મિનિટ બોલે. પછી દાદા કહે કે મારે હવે બાપા જવું, તો નીકળું. તો કે બેસો બેસો. પછી પોતે કંઈક વાત કરે, અનુભવ કે કંઈક જૂની જૂની વાતો કાઢે. એમાં 10-1 મિનિટ જાય, 15 મિનિટ, પછી કે 2 મિનિટ કહો કંઈક. દાદા કે હમણાં જ કીધું. તો કે એ તો પતી ગયું, હવે ફરીથી કહો. એ જે પ્રેમ છે એ જે દાદાના મોઢે સાંભળ્યો, દાદાની શિબિરમાં યોગીજી બાપાએ અહીંયાથી સાધુઓને મોકલ્યા કે શિબિરમાં જાઓ અને 7 દિવસ રહો. દાદાએ કહ્યું કે બાપા તમે અહીંયા મોકલો, પણ મારું તો બહુ સામાન્ય બધું બોલવાનું હોય, સંસારી લોકોના માટેનું હોય, બધા ભેગા ત્યાં બેઠા હોય, ખેડૂત હોય, મોટા હોય, સામાન્ય જીવન જીવવાવાળા લોકો હોય, બધા સાધુઓ બધા આવે તો મારે શું કહેવાનું. તો કે એ જે સામાન્ય છે ને, તમે બોલો છો ને જેને, એ જ સાધુઓને કહેવાનું છે. આ બધી જે વાતો છે, અને મારા મેમરીની તો બહુ જ ઝાંખી વાતો છે, કારણ કે બહુ જ નાની હતી તે વખતે. પણ દાદાના મુખારવિંદે એટલી વાર જે સાંભળ્યું છે. પછી દાદાને કે પ્રસાદ લો, તો દાદા કે હવે પ્રસાદ લેવાનો તો બાપા જરા ટાઈમ નથી, હવે હું નીકળું. ખાલી આમ નમસ્કાર કરે ને નીકળે. તો બપોરે કામ કરીને દાદા ઓફિસેથી પાછા ઘરે પહોંચે ત્યાં તો અવળું મોટું ટિફિન બાપા મોકલે મંદિરમાંથી. મને તો માત્ર મને લાગે છે ત્યાં સુધી એમના આ બધા વાર્તાલાપો બહુ અડધા પડધા યાદ હશે, પણ મને કંદના ભજીયા હજી યાદ છે. એટલે એ જે બાપાનો અને દાદાનો સંબંધ છે, તે સંબંધ અપ્રાકૃતિક, ઉપર છલ્લો નથી. કોઈ આધ્યાત્મિક ક્ષેત્રના મહત્વ વ્યક્તિમત્વ અને એક ગામડાની અંદર કામ કરવાવાળી એક વ્યક્તિ, એ બે ભેગા થઈને તત્વજ્ઞાનની ચર્ચા કરવાનો કોઈ આ સંબંધ નથી. એ સંબંધ ખરેખર જ ભાઈ ભાઈનો, મોટા ભાઈ નાના ભાઈનો, એ જે સંબંધ છે, મને એવું લાગે છે કે એ જ સંબંધ અને એ જ સંબંધે મને અહીંયા બોલાવી છે. ખરું કહું તો કોઈ વાર પણ એ દિવસે ડિલીટના કાર્યક્રમની અંદર જે અમે બંને ભેગા થયા, તે પહેલાં ક્યારે પણ અમે પરસ્પર એકબીજાને જોયા નથી. પણ તે દિવસે જ્યારે મળ્યા, તે દિવસેથી કરીને આજ સુધીમાં મને ક્યારેય પણ એવું લાગતું નથી કે આ માત્ર બીજી વારની મારી ભેટ છે. આ જે તત્વની વાત એમણે કરી કે જે તત્વ છે તે પ્રકટ સ્વરૂપમાં
આવે અને પ્રકટ સ્વરૂપમાં રહે. હું તો એમ કહું છું કે એક અનુસ્યુત ધારા પ્રત્યેક માનવની વચ્ચે, પ્રત્યેક માનવની વચ્ચે જે થતી રહેલી છે તે ધારાના પ્રવક્તા તે દાદા, અને એવા જ લોકોને સાથે રાખીને ભેગા કરીને આગળ લઈ જનાર સાહેબ દાદાને એટલે મારા દાદાને અને સાહેબ દાદાને મળવાનો કોઈ પરિચય ક્યારે આવ્યો નથી, પણ હું ભાગ્યશાળી છું કે મારે મળવાનું થયું. અને દાદાને કહું છું કે દાદા એ પણ તમારા લીધે છે. શાલીન માનવરત્ન એવોર્ડ માટે એમણે બહુ બધું કહ્યું મારા માટે. એમણે બોલવાની શરૂઆત કરી ત્યારથી મેં કાન બંધ રાખેલા અને એવું નક્કી કરેલું કે આ બધું મારા માટે નથી. જે મારા માટે નથી તે મારે સાંભળવાનું કોઈ કારણ નથી, પણ આ કોના માટે છે એ હું તમને કહું કે એમણે જે પણ કાંઈ કહ્યું તે દાદા માટે છે. કાર્યની વાત હોય, લોકો સુધી પહોંચવાની વાત હોય, લોકોની અંદર અસ્મિતા ઊભી કરવાની વાત હોય, એમની અંદર ભાવજાગૃતિ ઊભી કરવાની વાત હોય, એ બધી જ વ્યક્તિઓને ભગવાન સાથેનો સંબંધ જોડવાની વાત હોય, એ લોકોને ભીતરમાં ભગવાન છે એની અનુભૂતિ કરાવવાની વાત હોય. અનુભૂતિનો અર્થ હું સાક્ષાત્કાર શબ્દમાં નથી કહેતી, પણ માણસના મગજમાં આ વસ્તુ ઉતરે કે ભગવાન મારી અંદર બેઠો છે, મારી સાથે છે. એના કારણે દુઃખમાંથી, શોકમાંથી, અપયશોમાંથી માણસ જે બહાર નીકળી શકે છે, એક આત્મવિશ્વાસ ઊભી કરવાની વાત હોય. આ જે વાતો પ્રયોગાત્મક અને પ્રયોગના સ્વરૂપોમાં થઈ એ બધી દાદાએ કરેલા વર્ષોના પ્રયત્નોનો પરિપાક છે. મારી પાસેથી શું અપેક્ષિત છે એમ હું સમજું છું કે એ જે દાદાએ કર્યું છે, દાદાનો એ જે વિચાર છે, કાં તો દાદાએ જે ગીતાનો અર્થ કર્યો છે, જે ભગવાનને અભિપ્રેત હશે એવું હું માનું છું. એટલે ગીતાનો સાચો અર્થ, જે ભગવાનને અભિપ્રેત અર્થ જે દાદાએ કર્યો, તે અર્થને સમજવાની અંત સુધી હું કોશિશ કરું. એ જ અર્થને પ્રત્યેક વ્યક્તિ એ જ સ્વરૂપમાં અને એ જ અર્થમાં સમજે તેના માટે લોકો સાથે સંબંધ બાંધવું. સંપર્કમાં રહેવું એ જુદી વસ્તુ છે અને સંબંધ બાંધવો એ જુદી વસ્તુ છે. આજકાલ સંપર્કમાં રહેવું એ બહુ મહત્ત્વનું થઈ ગયું છે. એટલે માણસ કહેતી વખતે પણ એમ કે ઓ વી આર નોટ ઇન ટચ, પણ એ ટચમાં નથી એનું કારણ સંબંધ નથી. એટલે સંપર્કમાં રહેવું એ સોશિયલ મીડિયાએ શીખવાડ્યું, પણ સોશિયલ મીડિયા સંબંધ શીખવાડી નથી શકતું. સંબંધ શીખવાડવા માટે સ્વાધ્યાયમાં આવવું પડે. એટલે એ જે છે તે દાદાનું છે, દાદા માટે છે. શાલીન માનવરત્ન એવોર્ડ લીધો તે વાંચ્યા પછી પણ હું વિચાર કરતી હતી કે આ લેવા માટે હું યોગ્ય નથી. વસ્તુ આપણા હાથમાં આવે તેના બે સ્વરૂપો હોય. એક સારું કર્યું છે એના માટે મળે, અને સારું કર એના માટે એક પ્રલોભન હોય. આજ પછી ચોકલેટ મળે તે બે વખત મળે. એક કંઈક કરીને આવ્યા, પહેલો નંબર લાવીને આવ્યા તો ચોકલેટ મળે, અને બીજાને ચોકલેટ એવી રીતે મળે કે આ ચોકલેટ આપું, હવે ભણવા બેસતો. આ બંને રૂપો છે. એટલે મેં આ ચોકલેટ લીધી છે તે હવે ભણવા બેસવાની શરૂઆત કરવા માટે. એટલે શાલીન શબ્દમાં નમ્રતા છે, ભણતર છે, કલ્ચર છે, આ બધું જ છે. અને એ બધું જીવનમાં આવી ગયું એવી વ્યક્તિ હું નથી. મારે ઘણું કરવાનું છે, ઘણું પહોંચવાનું છે. ગીતાના 750 શ્લોકમાં ભગવાને જેટલું કહ્યું તેટલું પામવાનું હોય
તો ભગવાન પોતે એમ કહે કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાદમાં પ્રપદ્યતે. બહુનામ જન્મનામ, એક જન્મમાં કશું થતું નથી અને તાત્કાલિક તો કશું નથી થતું. આ ભાઈ હમણાં ગાતા હતા, મને બધા જ શબ્દો બહુ વ્યવસ્થિત સમજાયા નથી, પણ એક ઠેકાણે એમણે એવું કહ્યું કે તરત જ સુખ અને શાંતિ મળે. તરત જ સુખ અને શાંતિ ક્યાંય મળતી નથી ભાઈ. એ શાંતિ અને સુખ મેળવવા માટે પ્રયત્ન કરવો પડે છે, અને એ પ્રયત્ન ભૌતિક પ્રયત્ન નહીં તો આંતરિક અને આધ્યાત્મિક પ્રયત્ન કરવો પડે છે. આ સમજણ વધારવી પડે છે. એટલે મારે તો બહુ વાર છે, પણ માનવરત્ન શબ્દ એટલા માટે છે, મેં એનો અર્થ કર્યો છે. આપ બધાને જે આપશો તેમના માટે હું આ નથી કહેતી, ભવિષ્યમાં પણ આપશો એમના માટે પણ નથી કહેતી. હું કેવળ અને કેવળ મારા માટે કહું છું કે રત્ન શબ્દ જે છે ને, માનવ રત્ન, એ સાંભળવા માટે બહુ સારો લાગે, પણ એનો અર્થ ખરેખર તમે કરો અને સમજો તો બહુ મોટો છે. રત્ન જે છે તે આમ જોવા જાવ તો પથ્થરો છે. ઇટ્સ અ સ્ટોન, મે બી અ પ્રેશિયસ સ્ટોન. મહત્ત્વનો છે, બહુ કિંમતી છે, પણ એ સ્ટોન છે. એ જે ખાણમાં પડ્યો હોય, માઇનમાં પડ્યો હોય જે વખતે પથ્થરો, તે વખતે એની કંઈ વેલ્યુ નથી. વેલ્યુ નથી એટલે એને પોતાની કિંમત છે, પણ લોકોને એની કિંમત નથી. પણ એ વસ્તુ બહાર નીકળે, ને બહાર નીકળ્યા પછી એને પેલ પડે. એને જે હીરો છે તે હીરાને જુદા જુદા પાસા પડે, પેલ પડે, અને જેમ જેમ પેલ પડવા લાગે તેમ તેમ એની અંદરનો પ્રકાશ એની અંદર જાગૃત થાય, અને પછી એ પ્રકાશ દેખાવા લાગે. અને એ દેખાવા લાગ્યા પછી હીરાને એમ થાય કે હવે મારી કિંમત આટલા કેરેટની થઈ. પણ તે વખતે સમજણની વસ્તુ એ છે કે મારામાં પેલ પાડનાર જે છે વેલ્યુ એની છે. એ પેલ પડ્યા ના હોત તો કોઈ વેલ્યુ નથી. એટલે મારા ઉપર જેમણે પરિશ્રમ કર્યો, નાનપણથી જિજ્ઞાસામાંથી હોય, સમજણમાંથી હોય, જે પ્રશ્નો થયા તેને જવાબ આપીને રસ્તે લઈ આવ્યા, એના લીધે પ્રકાશ થયો. હવે આપણને લાગે હીરાને પોતાનો પ્રકાશ છે, પણ હીરાને પોતાનો પ્રકાશ ક્યારે આપણને સારો દેખાય ખબર છે? દુકાનમાં. બહેનોને જલ્દી ખબર પડશે. દુકાનમાં જાઓ અને હીરાનો દાગીનો લેવાનો હોય તો પેલો જે સેલ્સ પર્સન હોય ને તે કે બેન અહીંયા આવો, આ લાઇટની નીચે ઊભા રહો, આ લાઇટમાં તમને વધારે ખબર પડશે. અંધારામાં તો એ નથી દેખાતો. એટલે પ્રકાશ બહારથી મેળવે જ્યારે, ત્યારે એનો અંતઃપ્રકાશ જાગૃત થાય. એના સિવાય પ્રકાશ જાગૃત નથી થતો. તેથી માનવરત્ન શબ્દ મેં લીધો છે હવે, પણ સતત ને સતત ભગવાનની પાસે એક જ પ્રાર્થના કરું છું કે ભગવાન મને સતત યાદ અપાવો કે આ બધું ભગવાન તમારે લીધે છે. આ બધું જે છે મારી અંદર છે, કાર્યની અંદર છે, કૃતિશીલો છે, તે કૃતિશીલોમાં જે કંઈ છે તે બધું દાદા તમારે લીધે છે, એ અમને યાદ રહે. આજ અમે આ કાર્યની બહાર ક્યાંય પણ હોત, આ વિચારોની વગર ક્યાંય પણ હોત, તો અમારી વેલ્યુ ઝીરો હતી. આ મને ખબર પડવી જોઈએ અને મને યાદ રહેવી જોઈએ. તેથી માનવરત્ન કહીને મને બિરદાવ્યા છે, એના માટે હું બધાને નમસ્કાર કરું છું, વંદન કરું છું. સ્ટેજ ઉપર બેઠેલા બધા જ મહાનુભાવો, બધાના નામ નથી લેતી, પણ એ બધાને પણ નમસ્કાર કરું છું કે આ નિમિત્ત એટલું મોટું થયું કે મારે આટલા બધા સાત્વિક લોકોને મળવાનું થયું. સાઉથ આફ્રિકાના સોશિયલ મીડિયાના ઇન્ટરનેશનલ ઇન્ડિયન રિપોર્ટર વિનય પટેલ, સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ.